નમસ્કાર, હું પૂજા રાવલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મે આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. પાટણના ખાલાક્ષાપીર વિસ્તારમાં સરસ્વતી નદી પરનો નવો રોડ બન્યો છે. આ માર્ગ પાટણથી સિહોરીને જોડે છે. નવા રોડને કારણે વિસ્તારમાં ખાનગી વાહનોની અવરજવર વધી ગઈ છે. વાહન ચાલકો પૂર ઝડપે વાહન ચલાવે છે. તેથી આ વિસ્તારમાં આવેલી 6 સોસાયટીઓ જય બંગલોઝ સોસાયટી, સાતવિહાર, જીલ સોસાયટી અને દેવ વિનાયક સોસાયટી સહિતની 6 સોસાયટીઓના રહીશો તેમના બાળકો આ રોડનો ઉપયોગ કરે છે. રોડ પર એક પણ સ્પીડ બ્રેકર ન હોવાથી અકસ્માતનું જોખમ વધ્યું છે. તેથી ત્યાંના રહીશોએ સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કરી છે. મહેસાણા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર એસ.કે. પ્રજાપતિની અધ્યક્ષતામાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કુલ 50 અરજીઓમાંથી 28 ફરિયાદોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા ગ્રામ કક્ષાની ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને લાંબા સમયથી પડતર રહેલી ફરિયાદોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ પ્રકારની ફરિયાદો રજૂ થઈ હતી, જેમાં રીસર્વે રેકર્ડની ભૂલો, ગ્રામ્ય વિસ્તારના રોડ પરના દબાણો, જમીન સંપાદન, ખેડૂતોની ફરિયાદો, સર્વે નંબર, ક્ષેત્રફળમાં સુધારા અને સરકારી જમીન પરના દબાણો મુખ્ય હતા. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના, એસટી રૂટ્સ, વારસાઈ હક અને ઓએનજીસી સંબંધિત પ્રશ્નો પણ રજૂ થયા હતા. ઊંઝા નજીક આવેલ ઐઠોર ગામના સુપ્રસિદ્ધ ગણપતિ મંદિર ખાતે આગામી 31 માર્ચથી 2 એપ્રિલ 2025 સુધી ભવ્ય શુકન મેળો યોજાશે. મેળામાં દર્શનાર્થે આવનાર દરેક ભક્તને 35 ગ્રામ વજનનો શુદ્ધ ઘીનો લાડુ પ્રસાદ રૂપે આપવામાં આવશે. સંસ્થા દ્વારા મેળાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સંસ્થાએ અત્યાર સુધીમાં પેકિંગ સાથે અંદાજે 45,000 લાડુ તૈયાર કર્યા છે. મંદિરના ઇતિહાસમાં પહેલીવાર સંસ્થા અને ઐઠોર ગામના સહયોગથી આ સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. અરવલ્લી જિલ્લા પંચાયતમાં છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલા વહીવટીતંત્ર અને ચૂંટાયેલ પાંખ વચ્ચેના વિવાદ બાદ આજે બજેટ સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખે ડીડીઓને બજેટ મીટિંગના બહિષ્કારની ચીમકી આપી હતી. વિવાદનું મુખ્ય કારણ વિકાસના કામો અંગે ચૂંટાયેલા સભ્યો સાથે સંકલનનો અભાવ હતો. તંત્ર દ્વારા વિકાસના કામો અને બદલીઓ અંગે ચૂંટાયેલ સભ્યોને વિશ્વાસમાં ન લેવાતા વિવાદ સર્જાયો હતો. જોકે અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોરની મધ્યસ્થીથી બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું. વિસનગરના એક ગામમાં આરોપી કિશનજી કાળુજી ઠાકોર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ગામમાં રહેતી સગીરા સાથે આરોપી યુવકે નવરાત્રી દરમિયાન પ્રેમ સંબંધની વાત કરી હતી. સગીરાએ સંમતિ આપતા બંને મોબાઈલ નંબરની આપ-લે કરી હતી. નવરાત્રીના ત્રીજા દિવસે આરોપીએ સગીરાને મળવા બોલાવી હતી. સગીરાની બાઇક પર બેસાડી ખેતરમાં લઈ ગયો હતો. ત્યાં તેણે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આરોપીએ સગીરા સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. ત્યારબાદ 6 મહિના પછી સગીરાના પરિવારને તે ગર્ભવતી હોવાની જાણ થતા તબીબી તપાસમાં 6 માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટના બાદ સગીરાએ કિશનજી કાળુજી ઠાકોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. હિંમતનગરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરનારા વાહન ચાલકોને પ્રોત્સાહિત કરવા માટે એક અનોખો કાર્યક્રમ યોજાયો. જિલ્લા પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ઈડર સ્ટેટ હાઈવે પર આયોજિત કાર્યક્રમમાં 100 જેટલા જાગૃત વાહન ચાલકોને પક્ષીઓ માટે માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. સાબરકાંઠા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલની સૂચના અનુસાર જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરીને વાહન ચલાવતા ચાલકોને ટ્રાફિક જાગૃતિ પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે આ અભિનવ પહેલ કરવામાં આવી. વિજાપુર તાલુકાની આશાઓનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ચેતન પ્રજાપતિ દ્વારા આરોગ્યમાં જુદી જુદી સેવાઓ છેવાડા લોકો સુધી પહોંચે અને બાળમરણ અને માતા મરણનો ઘટાડો થાય તે માટે સૂચના આપી હતી. તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશ ચૌહાણે અનુરોધ કર્યો હતો કે રાષ્ટ્રીય વાહકજન્ય રોગો મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા ન થાય તે માટે સર્વેલન્સ કામગીરી તેમજ પોરાનાશક કામગીરી કરવી તેમજ હીટવેવ અંતર્ગત સનસ્ટ્રોક,
લૂ લાગવાના કેસ ન બને તે માટે પ્રચાર કરવો, પાણીજન્ય રોગચાળો ન થાય, ક્લોરિનેશન વાળું પાણી લોકો પીવે તે માટે સમજ આપવી, ઠંડા પાણી અને બરફની લારીવાળા, રસના કોલાવાળા સ્વચ્છતા રાખે તે માટે પ્રચાર કરવો, તેમજ વિસ્તારમાં લીકેજ પાઇપ રિપેરિંગ તાત્કાલિક કરવા માટે તલાટીશ્રીને જાણ કરવી, 70 ઉપરાંત મહિલાઓ તેમજ સગર્ભા માતાને આયુષ્યમાન કાર્ડ તાત્કાલિક મળી રહે તે માટે આયોજન કરવું, ફેમિલી સર્વે પૂર્ણ કરાવવું તેમજ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ અંતર્ગત FPL IMS સોફ્ટવેરમાં કામગીરી કરવી તેવી સમજ આપવામાં આવી હતી. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ.